હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. ઓકે, તો નામ પરથી થોડોક આઈડિયા આવે કે આ ચેપ્ટરમાં શું હશે. તો જે ગતિને નિયંત્રિત કરે એના નિયમો છે, કઈ રીતે પદાર્થની ગતિ થાય છે તેના નિયમો છે. ઓકે, ડિટેલમાં આગળ જઈએ એ પહેલાં આપણે થોડીક આગળની વાત કરી લઈએ. તો ચેપ્ટર નંબર 3 અને 4માં તમે જોયું કે પદાર્થના સ્થાનમાં આવતો ફેરફાર, પદાર્થના વેગમાં થતો ફેરફાર, તેનો આપણે અભ્યાસ કર્યો. તેને આપણે સમય સાથે કેટલો બદલાય છે તેનો પણ આપણે અભ્યાસ કર્યો. ઓકે, પણ આવું શા માટે થાય છે? તો એ જે કારણ છે એ કારણની ચર્ચા આપણે 3જા અને 4થા ચેપ્ટરમાં નથી કરેલી. તો એ સંપૂર્ણ કારણ છે તેની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. અને કઈ કઈ વસ્તુ છે, કયા કયા પરિબળો છે જે પદાર્થની ગતિને નિયંત્રિત કરે છે, તે દરેક વાતની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. ઓકે, પદાર્થ, એક મહત્વપૂર્ણ વાત એ અહીંયા આપણે નોંધી લઈએ કે પદાર્થ જાતે ક્યારે પોતાનું સ્થાન નહીં બદલે, પદાર્થની ગતિમાં ફેરફાર જાતે ક્યારેય નહીં થાય. તેની માટે હંમેશા એક બાહ્ય પરિબળની જરૂર હોય છે. ઓકે, એ વાતને સમજવા માટે આપણે બહુ સામાન્ય ઉદાહરણ, આપણા જે વ્યવહારિક જીવનમાં આપણી આસપાસ ઘટની ઘટનાઓ છે, બરાબર, તેનું આપણે અવલોકન કરીએ તો પણ આપણને આઈડિયા આવી જાય. જેમ કે તમે ગ્રાઉન્ડ પર જાઓ તો ગ્રાઉન્ડ પર કોઈ ફૂટબોલ પડેલો હોય, ક્રિકેટ બોલ હોય કે કોઈ પણ પ્રકારનો બોલ હોય, બરાબર છે, એ જાતે ક્યારે પોતાનું સ્થાન નહીં બદલે. પરંતુ શું થાય છે કે તમે તેને લાત મારશો તો શું થશે, તેના એ જે બોલ છે તેના સ્થાનમાં બદલાવ આવશે. ત્યારબાદ તમે જો કોઈ વૃક્ષની ડાળ હોય તો એ ડાળ હંમેશા સ્થિર જ હોય, પરંતુ જ્યારે પવન આવશે ત્યારે શું થશે તો કે એ ડાળ હલનચલન કરશે. મતલબ હલનચલન કરવું મતલબ શું થાય, તેના સ્થાનમાં બદલાવ આવવો. એવી રીતે કોઈ નદીમાં હોળી હોય તો તેને તમે જ્યારે હલેસા મારો છો, મતલબ જે પાછળની તરફ ધકેલો, આગળની તરફ ધકેલો, મતલબ એ જે નાવ છે, હોળી છે, જાતે સ્થાન નહીં બદલે, પરંતુ તમારે શું કરવું પડશે, એને હલેસા મારીને પાછળની તરફ, આગળની તરફ ધકેલવી પડે છે. મતલબ કે ત્યાં પણ એક અલગ રીતે, મતલબ કંઈક એવું થાય છે, કંઈક એવી અલગ ઘટના થાય છે જેના લીધે શું થાય છે, જે હોડી છે, નાવ છે, તેના સ્થાનમાં બદલાવ આવે છે. મતલબ તમે કોઈ પણ ઉદાહરણ લઈ લો કે જ્યાં પદાર્થની ગતિ થતી હોય, મતલબ કે પદાર્થના સ્થાનમાં ફેરફાર આવતો હોય, તે દરેક જગ્યાએ આપણને એક વાત કોમન જોવા મળશે કે પદાર્થને કોઈક બાહ્ય પરિબળ જ્યારે અસર કરે છે ત્યારે શું થાય છે કે પદાર્થના સ્થાનમાં ફેરફાર આવે છે. લાત મારવી, તો આપણે જે લાત મારીએ છીએ એક બાહ્ય પરિબળ છે. પવન છે જે વૃક્ષની ડાળને હલનચલન કરાવે છે, સ્થાનમાં બદલાવ લાવે છે, તો એ પવન એક બાહ્ય પરિબળ છે. તમે હલેસા મારો છો તો એ જે હોડીના સ્થાનમાં ફેરફાર આવે છે, તો એ હલેસા એક બાહ્ય પરિબળ છે. કહેવાનો મતલબ કે હંમેશા કોઈ એક બાહ્ય પરિબળ પદાર્થ પર લાગતું હોય છે કે જે શું કરે છે, પદાર્થના સ્થાનમાં ફેરફાર લાવે છે. ઓકે, તો એ જે બાહ્ય પરિબળ છે જે અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ રીતે લાગે છે, એ બાહ્ય પરિબળને આપણે શું કહીએ છીએ, બળ. પદાર્થના સ્થાનમાં ફેરફાર લાવતું બાહ્ય પરિબળ એટલે તેને નામ શું આપીએ છીએ, બળ. શું નામ આપીએ છીએ, બળ. ઓકે, આ આપણે એક બેઝિક વ્યાખ્યા લખેલી છે, આ કોઈ સ્ટાન્ડર્ડ વ્યાખ્યા નથી, બરાબર, પરંતુ આપણે જે અવલોકન કરીએ છીએ તેના આધારે કે જે ફૂટબોલને લાત મારવી, જે વૃક્ષની ડાળ છે તેના પર તેને પવન લાગે છે, તેના લીધે તેના સ્થાનમાં ફેરફાર આવે છે. ઓકે, અથવા તમે કોઈ બોલ હોય છે તેને ઉપરની તરફ ફેંકો છો તો હાથ જે છે તે શું કરે છે, તો કે હાથ તેને ઉપરની તરફ ધકેલે છે. ઓકે, તો કહેવાનો મતલબ શું છે કે પદાર્થના સ્થાનમાં ફેરફાર લાવતું આ જે બાહ્ય પરિબળ છે તે બળ છે. જરૂરી નથી કે
હંમેશા આ પદાર્થને ગતિમાં લાવે. આપણે એવું પણ જોઈએ છીએ કે કોઈ ઢાળ પરથી બોલ ગબડતો હોય, તમે આગળ હાથ રાખી દો તો શું થશે? એ બોલ ત્યાં સ્થિર થઈ જશે હાથ આગળ. તો આ જે બોલ છે તે એક બાહ્ય પરિબળ છે. તે શું કરે છે? પદાર્થની જે ગતિમય અવસ્થા છે તેને બદલે છે. કહેવાનો મતલબ શું થાય છે કે અહીંયા જે સ્થાનમાં ફેરફાર કહીએ છીએ તેના બદલે વધુ જે મહત્વપૂર્ણ શબ્દ છે શું છે? પદાર્થની જે ગતિમય અવસ્થા છે તેમાં ફેરફાર લાવે છે. ઓકે, એટલે એક બેઝિક વ્યાખ્યા શું છે આપણે અહીંયા સમજવાની વાત શું છે? તો કે હંમેશા પદાર્થ પર જ્યારે કોઈ બાહ્ય પરિબળ લાગે ત્યારે શું થાય છે? તેના સ્થાનમાં ફેરફાર આવે. ઓકે, આપણે આગળ સમજીશું આ બળ જે છે તેના ગુણધર્મો શું છે, તેની એક્ઝેક્ટ વ્યાખ્યા શું છે. ઓકે, તો એ જે વ્યાખ્યા સમજીએ, એક્ઝેક્ટ ગુણધર્મો શું છે સમજીએ પહેલાં આપણે બળના પ્રકાર જોઈ લઈએ. તો કોઈ પણ પદાર્થ પર જ્યાં બાહ્ય પરિબળ લાગે છે જે પદાર્થની ગતિને નિયંત્રિત કરે છે, અહીંયા પ્રોપર શબ્દ શું છે? પદાર્થની ગતિને નિયંત્રિત કરે છે. બરાબર. તો એ જે બાહ્ય પરિબળ છે જેને આપણે નામ શું આપેલું છે? બળ. એના પ્રકાર કેટલા છે? તો કે 2 પ્રકારના બળો હોય છે સામાન્ય રીતે. મતલબ એ જે પદાર્થ પર લાગે છે તેના આધારે, બળના જે લાગવાની જે પદ્ધતિ છે, મેથડ છે, રીત છે, તેના આધારે પદાર્થને 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે. ઓકે, બળના પ્રકાર કેટલા છે? કુલ 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ઓકે સંપર્ક બળ. શું નામ આપીએ છીએ આપણે? સંપર્ક બળ. અને બીજો પ્રકાર શું છે? અસંપર્ક બળ. સંપર્ક અને અસંપર્ક. સંપર્ક એટલે કોન્ટેક્ટ, ઇંગ્લિશમાં આપણે કહીશું કોન્ટેક્ટ ફોર્સ, અને નોન કોન્ટેક્ટ. નામ પરથી જ ખબર પડે. સંપર્ક બળ મતલબ કે જે પદાર્થના સંપર્કમાં આવીને લાગતું હોય તેવા બળને શું કહીએ? સંપર્ક બળ. ઓકે, અને જે પદાર્થના સંપર્કમાં આવ્યા વગર લાગતું હોય તેવા બળોને આપણે શું કહીએ? અસંપર્ક બળ. ઓકે, સંપર્ક બળને આપણને એમ કે કોઈ ઉદાહરણ આપો તો આપણે એવું સિમ્પલ આપણે એવું કહીએ કે હાથ વડે અથવા પગ વડે લાગતું જે બોલ પર જે બળ લાગે છે તે. ઓકે, પછી કોઈ 2 સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે એ આપણે જોઈએ છીએ. ઘર્ષણ બળનો આપણે ખ્યાલ હશે, આગળના ધોરણોમાં થોડોક ખ્યાલ આવેલો હશે. તો ઘર્ષણ બળ કેવું છે? સંપર્ક બળ છે. આગળ જેમ જેમ અલગ અલગ પ્રકારના બળો આવશે તેને એ મુજબ આપણે સંપર્ક બળ અને અસંપર્ક બળમાં વહેંચી દઈશું. ઘર્ષણ બળ સૌથી સિમ્પલ ઉદાહરણ છે શેનું? સંપર્ક બળનું. અસંપર્ક બળનું ઉદાહરણ કયું? મતલબ કે એવું બળ જે પદાર્થના સંપર્કમાં આવ્યા વગર લાગતું હોય. ઓકે, તો અસંપર્ક બળ જે છે એ કયું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ. આપણે જોઈએ કે કોઈ બોલને તમે ઉપરથી ફેંકો, મતલબ ફેંકતા નથી પણ છોડી દો છો, આ ઊંચાઈ પરથી છોડી દો તો શું થાય છે કે એ નીચેની તરફ આવે છે. તો એ જાતે નથી આવતું પણ શું થાય છે? એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. હવે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ પદાર્થના સંપર્કમાં આવ્યા વગર, મતલબ એને ટચ કર્યા વગર લાગે છે. તો ગુરુત્વાકર્ષણ બળ કેવું? અસંપર્ક બળ. પછી કોઈ લોખંડ હોય છે, લોખંડનો પદાર્થ હોય છે, તેની નજીક તમે સ્પર્શ નથી કરાવતા પણ શું કરો છો? તેની નજીક કોઈ ચુંબક લઈ જાઓ તો શું થાય છે? તો કે આ જે લોખંડનો પદાર્થ છે ચુંબક તરફ આકર્ષાય છે, મતલબ એ તરફ ગતિ કરવાનું ચાલુ કરે છે. તો ચુંબક લોખંડના સંપર્કમાં આવ્યા વગર તેના પર બળ લગાવે છે, ચુંબકીય બળ જેને કહીએ છીએ. તો એ કેવું છે? અસંપર્ક બળ. આગળ તમે ભણશો 12મા ધોરણમાં વિદ્યુત બળ, તો એ પણ કેવું છે? અસંપર્ક બળ. બરાબર. તો 2 પ્રકારના, મતલબ જે લાગવાની રીત છે, મેથડ છે, તેના આધારે પદાર્થ પર લાગતા બળને 2 પ્રકારમાં વહેંચવામાં આવેલું છે: સંપર્ક બળ અને અસંપર્ક બળ. ઓકે, તો ટૂંકમાં પદાર્થ પર
જે બળ લાગે છે એ સંપર્કમાં આવીને પણ લાગી શકે છે, ટચ કરીને પણ તમે લગાવી શકો અને ટચ કર્યા વગર પણ લગાવી શકો છો. ઓકે, તો કઈ રીતે નિયંત્રિત કરે છે? બરાબર, પદાર્થની ગતિને કઈ રીતે નિયંત્રિત કરે છે તે સમજવા માટે સૌથી પહેલો કન્સેપ્ટ, કુલ આપણે અહીંયા 3 વૈજ્ઞાનિકો જે છે, ફિઝિસિસ્ટ છે, તેના આપણે નિયમો છે તેનો અભ્યાસ કરવાનો છે, બરાબર છે, તેની વાત કરવાની છે. એમાંથી સૌથી પહેલો કન્સેપ્ટ કે પદાર્થની ગતિને સમજવાનો જે સૌથી પહેલો કામ કરેલું હતું તે વૈજ્ઞાનિકનું નામ છે એરિસ્ટોટલ. શું નામ છે? એરિસ્ટોટલ. એરિસ્ટોટલ નામ છે એનું, બરાબર. એરિસ્ટોટલની સૌથી પહેલી થિયરી આપવામાં આવેલી હતી લગભગ આજથી 2400-2500 વર્ષ પહેલાં, બરાબર, ઈસવીસન પૂર્વે 4થી સદીમાં, મતલબ ઈસવીસનની પહેલાંની 4 સદી પહેલાં આ નિયમો મતલબ કે જે કાંઈ પણ તેની સમજ હતી તેના આધારે નિયમો આપેલા હતા. ઓકે, તો બળ વિશે એને સૌ પ્રથમ માહિતી એવી આપી કે જે કોઈ પણ પદાર્થ હોય તેની ગતિ ચાલુ રાખવા માટે હંમેશા બાહ્ય બળની જરૂર પડે. જેમ કે કોઈ આપણે બહુ સામાન્ય આપણી આ જે કાંઈ પણ નિયમ છે બહુ ખૂબ જ સામાન્ય છે, સિમ્પલ એક સેન્ટેન્સમાં છે. શું કહે છે? તો કે પદાર્થની ગતિ ચાલુ રાખવા હંમેશા અથવા સતત બાહ્ય બળની જરૂર પડે છે. આ હતો એરિસ્ટોટલનો નિયમ. તો કોમન આપણી આ જે કંઈ પણ છે તે અવલોકન છે. કોઈ નાનું બાળક હોય તે કોઈ વસ્તુ છે તેને મતલબ અથવા સામાન્ય કાર હોય જે મતલબ સેલ વગરની, બેટરી વગરની કાર હોય, બરાબર, તો એની આગળ શું કરે? દોરી બાંધી દે અને પકડીને ખેંચે, બરાબર. જો જ્યાં સુધી ખેંચશે નહીં ત્યાં સુધી કાર આગળ હલન ચલન કરશે નહીં. તો એવું જ અવલોકન એરિસ્ટોટલે કરેલું હતું અને એના આધારે એણે નિયમ આપ્યો. શું કીધું? તો કે જો એક કારને જ્યાં સુધી બાળક ખેંચશે નહીં, મતલબ બાહ્ય બળ લગાવશે નહીં, ત્યાં સુધી ગતિ ચાલુ થશે નહીં, અને જ્યાં સુધી બળ લગાવશે ત્યાં સુધી એ કાર આગળ ગતિ કરશે. અને જેવું એ બળ લગાવવાનું બંધ કરી દે એટલે કે બાળક એ જે કાંઈ પણ કાર છે, બરાબર, જેને દોરી વડે બાંધેલી છે તેને ખેંચવાનું બંધ કરી દે તો શું થાય? તેની ગતિ અટકી જાય, તે કાર સ્થિર થઈ જાય. બહુ કોમન છે, પણ અહીંયા કંઈક ભૂલ થાય છે, બરાબર. શું ભૂલ છે? તો એ ભૂલ એવી છે કે અહીંયા એરિસ્ટોટલે નો ડાઉટ જે અવલોકન કરેલું છે એ રાઈટ છે, પરંતુ એ અવલોકન સંપૂર્ણપણે સત્ય નથી. એનું કારણ છે કે એ બાળક જે છે એ બાળક જે કાંઈ પણ ખેંચે છે એ શું કામ ખેંચે છે? તો કે એ કાર છે, કાર પર ઘર્ષણ બળ લાગે છે, જમીન એના પર શું કરે છે? ઘર્ષણ બળ લગાવે છે, મતલબ અવરોધક બળ લગાવે છે. તો એ અવરોધક બળનો સામનો કરવા આપણે ખેંચવું પડે છે. સમજે છે વાત? મતલબ કે જો એ અવરોધક બળ ન હોત, એ ઘર્ષણ બળ ન હોત તો શું થાત? તો કે એકવાર ખેંચીને છોડી દો તો પણ ગતિ ચાલુ રહેત. કહેવાનો મતલબ કે એરિસ્ટોટલની જે વાત છે રોંગ છે, પણ તો પણ આપણે એનો અભ્યાસ કરીએ છીએ. એનું કારણ શું છે? તો કે સૌ પ્રથમ ગતિના જે નિયમો છે અથવા ગતિને સમજવાનો પ્રયત્ન આ વ્યક્તિએ કરેલો છે. એટલે જે ઇનિશિયલ પોઈન્ટ છે તેને આપણે હંમેશા ધ્યાનમાં રાખીશું. ભલે રોંગ હોય તો પણ આપણે તેને સમજીશું કે એની ક્યાં ભૂલ હતી. નહીંતર પછી જો એની ભૂલ આપણે ધ્યાનમાં ન લઈએ તો આપણે હંમેશા એ જ ભૂલ કરતા આવીએ, બરાબર. એટલે એરિસ્ટોટલે એક સામાન્ય અવલોકન કર્યું કે ભાઈ હંમેશા પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ જાઓ
કોઈ પદાર્થની ગતિ ચાલુ રાખવી હોય તો એના પર હંમેશા એક બાહ્ય બળ લગાવવું પડે. જેમ કે હવામાં કોઈ તીર છોડવામાં આવે, બરાબર, તો એ તીરની ગતિ ચાલુ રાખવા શું કરવું પડે? તો કે સતત એના પર જે પવન લાગવો જોઈએ, હવા જે છે તે હંમેશા તેને પાછળની તરફથી ધકેલતી હોય છે, આગળની તરફ પાછળની તરફથી ધક્કો મારે એટલે શું થાય છે? એ તીર આગળ વધે છે. એટલે એણે દરેક વાત માટે, દરેક ગતિ માટે એણે આવો તર્ક આપેલો હતો કે જ્યાં સુધી બાહ્ય બળ લાગશે ત્યાં સુધી પદાર્થ ગતિ ચાલુ રાખશે. જો આ બાહ્ય બળ લાગતું બંધ થઈ જાય તો પદાર્થ સ્થિર થઈ જાય. અને એ જ આપણો અનુભવ છે. પરંતુ એની ભૂલ શું હતી કે એક સામાન્ય અનુભવને, રોજિંદા જીવનના અનુભવને ધ્યાનમાં રાખીને એક મૂળભૂત નિયમ આપી દીધો. બરાબર છે કે પદાર્થની ગતિ ચાલુ રાખવા હંમેશા જે બાહ્ય બળની જરૂર પડે છે એ એક સામાન્ય અનુભવ છે. અને એ બાહ્ય બળ શું કામ લગાવવું પડે છે? તો કે ઘર્ષણ બળ જેવા અવરોધક બળો આસપાસ મોજૂદ હોય છે. બરાબર છે. એટલે એ બળોનો સામનો કરવા આપણે બળ લાવવો પડે. જો એ બળો ના હોત, હાજર ના હોત, ઘર્ષણ બળ ન લાગતું હોત તો આપણે અહીંયા કોઈ બાહ્ય બળ લગાવવું જ ના પડે. મતલબ તો હવે જ્યારે પણ બળની વાત આવે તો આપણે અહીંયા હંમેશા એક વાત એવી યાદ રાખીશું કે બળ આપણે એટલે લગાવીએ છીએ કે એને પર બીજું કોઈ ઓલરેડી અવરોધક બળ લાગે છે. ઓકે, ન લાગતું હોત તો આપણે આ બાહ્ય બળ લગાવવાની જરૂર ન પડે. ઓકે, એ વાતની સાબિતી આપી છે ગેલિલિયો ગેલિલી. બરાબર. લગભગ એરિસ્ટોટલે જે નિયમ આપ્યો એના 2000 વર્ષ પછી 16મી 17મી સદીમાં ગેલિલિયો ગેલિલીએ આ વાતને ખોટી સાબિત કરી છે. બરાબર. અને એણે એક મૂળભૂત નિયમ આપ્યો અને એ નિયમનો આધાર લઈને એક મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટન તેણે કુલ 3 નિયમો આપ્યા અને સંપૂર્ણ યંત્રશાસ્ત્ર જે છે તે આ 3 નિયમની ઉપર ઉભેલું છે. મતલબ 3 પાયા છે. આ 3 નિયમો, ન્યૂટનના જે નિયમો છે એ યંત્રશાસ્ત્રના પાયા છે. ન્યૂટને જે ગેલિલિયો ગેલિલી છે તેનું રિસર્ચ જે હતું તેનો આધાર લીધો અને ગેલિલિયો ગેલિલીએ એરિસ્ટોટલની જે આ વાત છે, આ માન્યતા છે, તેને ખોટી સાબિત કરી. કઈ રીતે ખોટી સાબિત કરી તેનો આપણે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર છે. અહીંયા આપણે એક બીજી વાત કરી શું કે બળ જે છે તેને આપણે કઈ રીતે લગાવીએ છીએ. સંપર્ક અસંપર્ક બળ તો કહી દીધું, પરંતુ આગળના ધોરણોમાં આપણે એક વ્યાખ્યા આપેલી હતી બળની. શું કે કોઈ પદાર્થ પર ધક્કો મારવામાં આવે અથવા ખેંચવામાં આવે તો તેને આપણે શું કહીએ છીએ? બળ. એટલે પદાર્થ પર બળ લગાવવું હોય સંપર્ક બળનો આધાર રાખીને, પદાર્થના સંપર્કમાં આવીને જો બળ લગાવવું હોય તો આપણે શું કરવું પડે? કાં તો પદાર્થને ખેંચવું પડે અથવા ધક્કો મારવો પડે. બેમાંથી કોઈ એક રીતે આપણે લગાવી શકીએ, જે આપણો કોમન અભ્યાસ છે, આપણે કોમન અવલોકન છે. બરાબર. તો એરિસ્ટોટલની શું વાત હતી કે પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે હંમેશા બાહ્ય બળની જરૂર પડે છે. આ વાતને સત્ય સાબિત કરવા એણે કોઈ પણ ઘટના છે તેમાં હંમેશા એક તર્ક આપેલો છે કે ઓકે, બોલ છે તેની ગતિ શું કામ થાય છે? તો કે બોલ પર આપણે લાત મારીએ છીએ એટલે ગતિ થાય છે. ઓકે, જો એ લાત સતત મારતા રહીએ તો બોલ સતત ને સતત આગળ વધતો રહે. ઓકે, પછી કોઈ તીર છે તો કે તીર જે છે એ હવામાં કેમ ગતિ કરે છે? તો કે હવા એને પાછળની તરફથી ધક્કો મારે છે એટલે એ તીર આગળ વધે છે. એટલે દરેક વાતને એને એક તર્કથી સાબિત કરી, બધાએ માની પણ લીધું. પરંતુ ગેલિલિયો ગેલિલીએ આવીને આ વાતને ખોટી સાબિત કરી. અને એક જે આપણે સૌથી પહેલાં વાત કરી હતી, શું વાત કરી હતી કે પદાર્થ કેમ આપણે અહીંયા બાહ્ય બળની જરૂર પડે છે, બાહ્ય પરિબળની જરૂર પડે છે, કેમ પદાર્થ જાતે પોતાનું સ્થાન બદલતો નથી? તો એની માટે પણ એક મહત્વપૂર્ણ પદાર્થનો ગુણધર્મ એણે સમજાવેલો છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે કઈ રીતે પદાર્થ પર બળ લાગે છે અને પદાર્થ પર બળ લગાવવાની જરૂર ક્યારે પડે છે એ વાત વધારે ધ્યાનમાં લઈશું. ઓકે, તો ગેલિલિયો ગેલિલી અને ન્યૂટનના જે નિયમો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે અહીંયા શું જોયું કે પદાર્થની ગતિમાં ફેરફાર લાવવો હોય, પદાર્થના સ્થાનમાં ફેરફાર લાવવો હોય તો હંમેશા એક બાહ્ય પરિબળની જરૂર પડે છે.
ઓકે, આ વાત જે છે એ બળની જે વ્યાખ્યા આપેલી છે તેમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડોક વધારે સુધારો લાવીશું. ઓકે, અત્યારે આપણી આ જે સામાન્ય ધારણા છે, આપણે અવલોકન છે તેને આપણે વ્યાખ્યા આપેલી છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. આ આપણી રોજિંદા જીવનનું અવલોકન છે, બરાબર છે. અહીંયા આપણે હજુ કંઈક ફેરફાર લાવીશું, તેની આપણે નેક્સ્ટ લેક્ચરમાં નોંધ લઈશું. ઠીક છે, થેન્ક યુ.